હેલો ઝી 24 કલાક સાથે હું છું બંસી દવે। પુરુષ એટલે પોલાદી મિજાજનો પર્યાય અને કોઈ પણ સ્થિતિમાં તે માનસિક રીતે પડી ભાંગે નહીં તેવી સદીઓથી એક છાપ પડેલી છે। પરંતુ હકીકત કંઈક અલગ જ છે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં લગ્ન કારકિર્દી જેવી સમસ્યાઓના કારણે આત્મહત્યા કરનારા પુરુષોના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। દર વર્ષે 19 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ઇન્ડિયન જર્નલ ઓફ સાયકોલોજીકલ સાયન્સના રિસર્ચ પેપર મુજબ ગુજરાતમાં પુરુષો મહિલા કરતાં 20% લાગણીઓ ઓછી અભિવ્યક્ત કરે છે। આ ઉપરાંત નેશનલ હેલ્થ ફેમિલીના સર્વે મુજબ રાજ્યમાં 25 વર્ષથી વધુ ઉંમરના 19% પુરુષો હાઇપરટેન્શનનો શિકાર છે, જ્યારે 52% પુરુષો પ્રી હાઇપરટેન્શનની કેટેગરીમાં છે, એટલે કે તેમનું બ્લડ પ્રેશર સામાન્ય કરતાં થોડુંક વધુ રહે છે। આ વર્ષે પુરુષ દિવસની થીમ સેલિબ્રેટિંગ મેન એન્ડ બોય રાખવામાં આવી છે। હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે પુરુષોમાં હાઇપરટેન્શન, સ્ટ્રેસ જેવી બાબતો વધી રહી છે। મનોચિકિત્સકોના મત પ્રમાણે પુરુષો પણ સંવેદનશીલ જ હોય છે। ફર્ક માત્ર એ છે કે તેઓ ખુલીને ખૂબ જ ઓછા વ્યક્ત થતા હોય છે।